નમસ્કાર. શું તમે જાણો છો કે દર વર્ષે કરોડો લોકો વૈષ્ણોદેવી જાય છે? પણ એમાંથી મોટાભાગના લોકો એ ગુફામાં છુપાયેલા એક બહુ મોટા રહસ્યથી અજાણ હોય છે. જી હા, આજે આપણે એ જ 3 પિંડીઓ પાછળનું સત્ય જાણવાના છીએ. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો, કારણ કે આ જાણ્યા પછી તમારી આસ્થા અને તમારી યાત્રાનો અર્થ બંને બદલાઈ જશે. વિચારો, દર વર્ષે કરોડો લોકો, આટલા બધા લોકોની શ્રદ્ધા એમને માતા વૈષ્ણોદેવીના દરબાર સુધી ખેંચી લાવે છે. પગમાં ગમે તેટલો દુખાવો થાય, શ્વાસ ભલેને ઉપર નીચે થઈ જાય, પણ મનની જે શ્રદ્ધા છે ને, એ ક્યારેય ઓછી નથી થતી. પણ સવાલ એ છે કે એ પવિત્ર ગુફાની અંદર જ્યાં માતાની કોઈ મૂર્તિ નથી, ત્યાં ભક્તોને શું દેખાય છે? ફક્ત 3 પથ્થરની પિંડીઓ. મોટાભાગના લોકો બસ શ્રદ્ધાથી હાથ જોડીને પાછા આવી જાય છે. પણ શું ક્યારે વિચાર આવ્યો છે કે આ સાધારણ દેખાતી 3 પિંડીઓમાં આખા બ્રહ્માંડનું કોઈક મોટો રહસ્ય છુપાયેલું હોઈ શકે? ચાલો આજે આપણે સાથે મળીને આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. તો આ રહસ્યને સમજવા માટે આપણે થોડુંક સમયમાં પાછા જવું પડશે, સીધા માતા વૈષ્ણવીના દિવ્ય જન્મની કથામાં. તો કથા એવી છે કે રત્નાકર સાગર નામના એક ખૂબ જ શ્રદ્ધાળુ માણસના ઘરે માતા વૈષ્ણવીનો જન્મ થયો. એ ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા અને બાળપણથી જ એમનામાં એક અલગ જ દિવ્યતા હતી. તમે માનો, માત્ર 9 વર્ષની નાની ઉંમરે એમણે કઠોર તપસ્યા શરૂ કરી દીધી હતી. એમની તપસ્યા એટલી બધી પ્રબળ હતી કે ખુદ ભગવાન રામ એમને દર્શન આપવા આવ્યા. માતાએ વિનંતી કરી, પ્રભુ, મને તમારી સેવામાં સ્થાન આપો. અને ત્યારે મર્યાદા પુરુષોત્તમ રામે એમને વચન આપ્યું. એમણે કહ્યું, દેવી, તમે ત્રિકૂટા પર્વત પર જઈને તપસ્યા કરો. કળિયુગમાં હું પોતે તમારી પાસે આવીશ અને તમને આખા વિશ્વમાં પૂજનીય બનાવીશ. અને બસ ભગવાન રામનું વચન માનીને માતા ત્રિકૂટા પર્વત તરફ ચાલી નીકળ્યા, જે આજે આપણે જાણીએ છીએ કે જમ્મુ કાશ્મીરમાં આવેલો છે. પણ અહીંથી જ આખી કથામાં એક મોટો સંઘર્ષ શરૂ થાય છે, કારણ કે એક તાંત્રિક ભૈરવનાથ એમનો પીછો કરવાનું શરૂ કરી દે છે. હવે આ ભૈરવનાથ હતો તો એક શક્તિશાળી તાંત્રિક, એમાં કોઈ શંકા નથી. પણ એની નિયત સાફ નથી. એણે માતાની દિવ્ય શક્તિને પોતાના સ્વાર્થ માટે પોતાના કાબૂમાં કરવી હતી, જ્યારે બીજી બાજુ માતાની શક્તિ તો આખા જગતની આધ્યાત્મિક મુક્તિ માટે હતી. કેટલો મોટો તફાવત! તો ભૈરવનાથથી બચવા માટે માતાએ પોતાની યાત્રા શરૂ કરી. સૌથી પહેલાં એ પહોંચ્યા બાણગંગા. ત્યાંથી આગળ વધીને એ પહોંચ્યા અર્ધકુંવારી ગુફામાં, જ્યાં એમણે પૂરા 9 મહિના સુધી તપસ્યા કરી. અને તમને ખબર છે, આ અર્ધકુંવારી ગુફાને માતાના ગર્ભનું પ્રતીક માનવામાં આવે છે, એક એવી જગ્યા જ્યાંથી નવી ચેતનાનો જન્મ થાય છે. પણ પેલો ભૈરવનાથ ક્યાં અટકવાનો હતો? એણે પીછો છોડ્યો જ નહીં અને છેક ગુફા સુધી પહોંચી ગયો. બસ ત્યારે માતાએ મહાકાળીનું એવું વિકરાળ રૂપ ધારણ કર્યું અને ભવનની એ પવિત્ર ગુફામાં પ્રવેશ કરીને ભૈરવનાથનો વધ કર્યો. પણ સાંભળો, અહીંથી વાર્તામાં એક જોરદાર વળાંક આવે છે. મૃત્યુ સમયે ભૈરવનાથને પોતાની ભૂલ સમજાઈ, એને પશ્ચાતાપ થયો અને એણે માતાની માફી માંગી. અને આપણી માં તો કરુણાનો સાગર છે. એમણે તરત જ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર એને માફ કરી દીધો. એટલું જ નહીં, એને વરદાન પણ આપ્યું કે માતાના દર્શન ભૈરવનાથના દર્શન વગર અધૂરા જ ગણાશે. અને હવે આપણે એ મુખ્ય મુદ્દા પર, એ રહસ્ય પર આવી ગયા છે, જેના માટે આ આખી કથા આપણે જાણી. ભૈરવનાથનો વધ કર્યા પછી માતાએ એ જ ગુફામાં પોતાને 3 પિંડીઓના રૂપમાં હંમેશા માટે સ્થાપિત કરી દીધા. એક વાત ખાસ યાદ રાખજો, ગુફાની અંદર કોઈ માણસે બનાવેલી મૂર્તિ નથી. ત્યાં ફક્ત 3 પિંડીઓ છે. અને આ પિંડીઓ કોઈ શિલ્પકારે નથી બનાવી, એ સ્વયંભૂ છે. સ્વયંભૂ એટલે શું? એટલે કે જે પ્રકૃતિ દ્વારા પોતાની મેળે જ પ્રગટ થઈ હોય. તો સવાલ એ છે કે આ 3 પિંડીઓ છે શું? જો, આ છે બ્રહ્માંડની 3 મુખ્ય શક્તિઓનું સાક્ષાત સ્વરૂપ. જમણી બાજુ જે ઘાટા કાળા રંગની પિંડી છે, એ છે મહાકાળી, જે તમસ ગુણ એટલે કે પરિવર્તનની શક્તિનું પ્રતીક છે. વચ્ચે જે સોનેરી પીળા રંગની પિંડી છે, એ છે મહાલક્ષ્મી, જે રજસ ગુણ એટલે કે પાલનપોષણ અને સમૃદ્ધિની શક્તિ છે. અને છેલ્લે ડાબી બાજુ જે એકદમ સફેદ પિંડી છે, એ છે મહાસરસ્વતી,
જે સત્વગુણ એટલે કે જ્ઞાન અને શુદ્ધતાની શક્તિ દર્શાવે છે. આનો સીધો અર્થ શું થયો ખબર છે? એ કે વૈષ્ણોદેવી કોઈ એક દેવી નથી, પણ એ તો ત્રિશક્તિ છે. એટલે કે મહાકાળી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી. આ ત્રણેયનું એકીકૃત એક જાગૃત સ્વરૂપ છે. એટલે જ્યારે કોઈ ભક્ત દર્શન કરે છે ને, ત્યારે એ એક જ સમયે બ્રહ્માંડની સર્જક, પાલક અને સંહારક ત્રણેય મહાશક્તિઓને નમન કરી રહ્યો હોય છે. આ છે એનું રહસ્ય. ઓકે, તો આપણે આટલું ગહન જ્ઞાન તો મેળવી લીધું, પણ આનો આજની વૈષ્ણોદેવીની યાત્રા સાથે શું સંબંધ છે? શા માટે આ યાત્રા ફક્ત પહાડ ચડવાની કસરત નથી? ચાલો હવે એ સમજીએ. જુઓ, માતાનું જે મુખ્ય ભવન છે એ સમુદ્ર સપાટીથી લગભગ 5200 ફૂટની ઊંચાઈ પર આવેલું છે. ત્યાં સુધી પહોંચવું એ કોઈ નાની સૂની વાત નથી. આ માત્ર એક શારીરિક યાત્રા નથી, પણ એ પોતે જ એક સાધના છે, એક પ્રકારની આધ્યાત્મિક તપસ્યા છે. અને આ જ વાતમાં આખી યાત્રાનો સાચો સાર, સાચો સંદેશ છુપાયેલો છે. તમે ખાલી એકવાર વિચારો, જે માએ ભૈરવના જેવા મોટા દુશ્મનને પણ માફ કરી દીધો, એ શું પોતાના શરણે આવેલા બાળકને ક્યારેય ખાલી હાથે પાછો જવા દેશે? ક્યારેય નહીં. આ યાત્રા એ જ માતાના અનંત પ્રેમ અને ક્ષમાનો અનુભવ કરાવે છે. તો છેલ્લે હું તમારા માટે એક સવાલ મૂકીને જાઉં છું. વૈષ્ણોદેવીની યાત્રા શું એ ફક્ત એક પહાડ પરની ભૌતિક સફર છે, કે પછી પોતાની અંદર રહેલી એ જ ત્રિશક્તિને શોધવાની એક આધ્યાત્મિક ખોજ છે? જો તમને આ માહિતીથી, આ કથાથી કંઈક નવું જાણવા મળ્યું હોય, તો આ વિડીયોને લાઇક કરીને તમારો પ્રેમ જરૂર દર્શાવજો. કોમેન્ટ બોક્સમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં. અને હા, આ જ્ઞાનને તમારા પરિવાર અને મિત્રો સાથે શેર પણ કરજો. આવા જ ધાર્મિક અને ઊંડાણપૂર્વકના વિશ્લેષણ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ભૂલતા. જય માતાદી.